Hello everyone. Today I am going to discuss about the reduction. બરાબર. આજે આપણે નવો યુનિટ છે પેપર 403 નો પેપર 403 યુનિટ 3 રિડક્શન. પેપર 403 યુનિટ 3. પેપર 403 નો ત્રીજો યુનિટ છે રિડક્શન. રિડક્શનની અંદર છે આપણે સૌથી પહેલા એનું ઇન્ટ્રોડક્શન. એમાં આપણે સૌથી પહેલા જોશું એમિનેશન બાય રિડક્શન. બરાબર. એમિનેશન બાય રિડક્શન, એમાં એનું છે ઇન્ટ્રોડક્શન કે એમિનેશન બાય રિડક્શન એટલે કે એમાઇનનું રિડક્શન. એમિનેશન બાય રિડક્શન ઇન્વોલ્વ રિડક્શન ઓફ એમાઇન મેથડ અથવા તો પ્રોસેસ. બરાબર. એટલે એની અંદર એમાઇનનું રિડક્શન છે એ કરવામાં આવે છે. આપને ખબર છે એમાઇન છે એ 3 પ્રકારના છે: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. આ બધું તમે ભણી ગયા છો. ત્રણેય એમાઇન છે એમાં રહેલા હાઇડ્રોજન અને રિપ્લેસ બાય આલ્કાઇલ અથવા એરાઇલ ગ્રુપને આધારે એને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. બરાબર. આ એમાઇન્સ છે એને ડિફાઇન કરવા માટે એમોનિયાના ડેરિવેટિવ, એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજન આલ્કાઇલ એરાઇલ ગ્રુપથી રિપ્લેસ થાય અથવા તો હાઇડ્રોક્સાઇલ ગ્રુપથી રિપ્લેસ થાય અથવા તો હિટ્રોસાયક્લિક ગ્રુપથી રિપ્લેસ થાય છે. એટલે કે એમિનેશન બાય રિડક્શનની અંદર આપણે છે એમાઇનનું રિડક્શન. એમાઇન્સ મે બી ડિફાઇન્ડ ડેરિવેટિવ ઓફ એમોનિયા 1 or more હાઇડ્રોજન, એક એટલે એક કરતાં વધારે હાઇડ્રોજન, 1 or more હાઇડ્રોજન રિપ્લેસ્ડ બાય આલ્કાઇલ ગ્રુપ, એરાઇલ ગ્રુપ, હેલો એરાઇલ ગ્રુપ અથવા હિટ્રોસાયક્લિક ગ્રુપ. બરાબર. એમાઇન્સ કેન બી પ્રોડ્યુસ બાય રિએક્ટિંગ ગ્રુપ નાઇટ્રો, રિડ્યુસિંગ ગ્રુપ નાઇટ્રો, નાઇટ્રોસો એટસેટ્રા. બરાબર. આ એમાઇન છે એને 3 પાર્ટ્સની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. આ દરેક એમાઇનની અંદર ઇન ઈચ કેસ કાર્બન ટુ નાઇટ્રોજન બોન્ડ ઓલરેડી એક્ઝિસ્ટ. બરાબર. આપણે હમણાં એના એક્ઝામ્પલ જોઈએ. એમાઇન્સ મે ઓલ્સો બી ફોર્મ બાય રિએક્ટિંગ કમ્પાઉન્ડ કે જેની અંદર હોય છે લેબાઇલ ગ્રુપ પ્રેઝન્ટ. લેબાઇલ ગ્રુપની અંદર કયા કયા ગ્રુપ હોઈ શકે? તો કે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ હોય, પછી હેલોજન અને સલ્ફોનિક ગ્રુપ. બરાબર. આ બધા છે એમોનિયા સાથે રિએક્ટ કરે છે, રિએક્ટ વિથ એમોનિયા. હવે એમાઇન્સ આર divided into 3 parts: primary amine, secondary amine and tertiary amine. બરાબર. સૌથી પહેલા છે એમોનિયા. અહીંયા લખું છું NH3 એમોનિયા. બરાબર. NH4 હોય તો એમોનિયમ. આ છે એમોનિયા. હવે આપણે એને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. પ્રાઇમરી એમાઇન હોય
બરાબર. તો એની અંદર 1 હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ બાય આલ્કાઇલ હેરાઇલ અથવા કોઈ પણ એરોમેટિક કમ્પાઉન્ડ રિલેટેડ ગ્રુપ. બરાબર. આપણે એને કહીએ પ્રાઇમરી એમાઇન. પ્રાઇમરી એમાઇન એક ગ્રુપ છે એ આલ્કાઇલ ગ્રુપથી આપણે એને રિપ્લેસ કર્યું છે. એક હાઇડ્રોજન રિપ્લેસ બાય આલ્કાઇલ ગ્રુપ. બરાબર. આપણે એને કીધું પ્રાઇમરી એમાઇન. બરાબર. પછી આગળ છે સેકન્ડરી એમાઇનની અંદર બે ગ્રુપ છે, બે હાઇડ્રોજન છે, એને આપણે આલ્કાઇલ એરાઇલ અથવા હાઇડ્રોક્સાઇલ અથવા એરોમેટિક આલ્કાઇલથી ગ્રુપથી આપણે એને રિપ્લેસ કર્યું છે. એટલે આપણે એને કીધું આર અને આર ડેશ. બરાબર. આ બે ગ્રુપ છે એને આપણે બે હાઇડ્રોજન છે એને આપણે રિપ્લેસ કર્યા. પહેલાને હતું આર અને બીજાને હતું આર ડેશ. બરાબર. અને આપણે કીધું સેકન્ડરી એમાઇન. ત્રીજું છે ટર્સરી એમાઇન. કે 3 હાઇડ્રોજન આર રિપ્લેસ્ડ બાય અધર રિલેટેડ ગ્રુપ. બરાબર. એટલે આપણે એને કીધું ટર્સરી એમાઇન. આ રીતે લખો તોય તમે આ છે 3 ટાઈપ્સ ઓફ એમાઇન ગ્રુપ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. સિમ્પલ કેવું હોય કે 1 or more than 3 hydrogen, 2 or 3 hydrogen replaced by alkyl group. આ જે આલ્કાઇલ ગ્રુપ છે એ નાઇટ્રોજન સાથે અટેચ થાય છે તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બોન્ડ બને છે. N2C અથવા C2N બોન્ડ બને છે. આ છે એને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બરાબર. ત્રણેયના એક્ઝામ્પલ છે. સૌથી પહેલા આપણે લેશું પ્રાઇમરી એમાઇન. પ્રાઇમરી એમાઇનનું સિમ્પલ એક્ઝામ્પલ છે મિથેલ એમાઇન, મિથાઇલ એમાઇન, CH3NH2. બરાબર. મિથાઇલ એમાઇન એક હાઇડ્રોજન છે એ મિથાઇલ ગ્રુપથી રિપ્લેસ થયો એટલે હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગ્રુપ અટેચ થયું એટલે આપણે એને કીધું મિથાઇલ એમાઇન. બીજું એક્ઝામ્પલ લઈએ તો એનિલિન. આ હાઇડ્રોજનની જગ્યાએ આપણે શું આવી ગયું? બેન્ઝીન રિંગ. અને શું કહેવાય? એનિલિન. બરાબર. ત્રીજું એક્ઝામ્પલ લઈએ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું લઈએ. NH2. આને કહેવાય મિથાઇલ પિરિડીન. બરાબર. એમિનો પિરિડીન અથવા એમિનો પિરિડીન. NH2 ગ્રુપ છે એટલે એમિનો પિરિડીન. બરાબર. મિથાઇલ એમાઇન એક હાઇડ્રોજન છે એની જગ્યાએ આવી ગયું CH3 ગ્રુપ. બરાબર. બીજું છે હાઇડ્રોજનની જગ્યાએ આવી ગયું બેન્ઝીન રિંગ, એનિલિન. બરાબર. એમિનો પિરિડીન. એક ગ્રુપ છે ત્યાં આવ્યું NH2 અને આ છે પિરિડીન. હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, એરોમેટિક રિંગ, આલ્કાઇલ ગ્રુપ. બરાબર. બધાથી એક હાઇડ્રોજન રિપ્લેસ થયો એટલે આપણે એને કીધું પ્રાઇમરી એમાઇન. બરાબર. પછી આગળ છે સેકન્ડરી એમાઇન. આ જે સેકન્ડરી એમાઇન છે એ સેમ છે. અહીંયા લખું છું
બે ગ્રુપ અટેચ થાય છે, બરાબર, બે હાઇડ્રોજન દૂર થાય છે અને બે આલ્કાઇલ અથવા હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ અથવા તો એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગ વાળા બે ગ્રુપ છે એ અટેચ થાય છે. મિથાઇલ એમાં નહોતું તો આવશે ડાય મિથાઇલ એમાઇન. પહેલું આવશે CH3 શું કહેવાય? ડાય મિથાઇલ એમાઇન. બરાબર, કે બે આલ્કાઇલ ગ્રુપ જોડાયા કોની બદલે? તો કે બે હાઇડ્રોજનની બદલે, એટલે ડાય મિથાઇલ એમાઇન. બરાબર. બીજું એક્ઝામ્પલ છે ડાયફિનાઇલ એનિલિન. ડાયફિનાઇલ એનિલિન. ડાયફિનાઇલ એનિલિન. બરાબર. ત્રીજું એક્ઝામ્પલ આપવું હોય તો એન મિથાઇલ એનિલિન. એન મિથાઇલ એનિલિન. બરાબર. આ થયા સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન છે એમ તમે જુઓ કે બે હાઇડ્રોજન છે એ અન્ય રિલેટેડ ગ્રુપથી રિપ્લેસ થયા. એની જગ્યાએ બે કોઈ પણ રિલેટેડ ગ્રુપ આવ્યા એટલે આપણે એને કીધું સેકન્ડરી એમાઇન. બરાબર. પછી છે ટર્શરી એમાઇન. એમાં ડાયમિથાઇલ હતું તો શું આવશે? ટ્રાય મિથાઇલ એમાઇન. બરાબર, એને ચાખશે ટ્રાય મિથાઇલ એમાઇન. આ એનું ફર્સ્ટ એક્ઝામ્પલ જો 3 હાઇડ્રોજન છે એની જગ્યાએ આવ્યા મિથાઇલ ગ્રુપ. બરાબર. બીજું એક્ઝામ્પલ છે આપણે એરોમેટિક રિંગ વાળું એક્ઝામ્પલ લઈએ તો ટ્રાયફિનાઇલ એમાઇન. ટ્રાયફિનાઇલ એમાઇન. આ થયું ટ્રાયફિનાઇલ એમાઇન. બરાબર. નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું રિપ્લેસ થયું. અહીંયા બે રિપ્લેસ એટલે એક હાઇડ્રોજન વધ્યો. અહીંયા એક જ નાઇટ્રોજન છે કે 3 હાઇડ્રોજન છે એની જગ્યાએ આલ્કાઇલ અથવા કોઈ પણ આ રિલેટેડ ગ્રુપ છે એ જોઈન્ટ થયા. બરાબર. ટ્રાયમિથાઇલ અને ટ્રાયફિનાઇલ એમાઇન. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો ડાયમિથાઇલ એનિલિન. ડાયમિથાઇલ એનિલિન. અહીંયા એક બેન્ઝીન રિંગ અને બે આલ્કાઇલ ગ્રુપ જોડાણા એટલે શું બન્યું? ડાયમિથાઇલ એનિલિન. આ છે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનના એક્ઝામ્પલ કે એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનની જગ્યાએ જે તે એને રિલેટેડ ગ્રુપ છે એ અટેચ થાય છે. આલ્કાઇલ ગ્રુપ, હેટ્રોસાયક્લિક ગ્રુપ, એરોમેટિક રિંગ ધરાવતા હોય એ. બરાબર. એરો હેલાઇલ હેલાઇલ આ બધા છે એ રિપ્લેસ થાય છે એટલે આપણે એને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. બરાબર. બીજો એનો ડેરિવેટિવ છે એમાઇડ. એમાઇડ પણ એનો એક ડેરિવેટિવ છે. આ એમાઇડ છે એ એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોજનની જગ્યાએ ઓર્ગેનિક એસિડથી એને રિપ્લેસ કરવામાં આવે છે. રિપ્લેસ બાય ઓર્ગેનિક એસિડ. બરાબર. કયા કયા છે તો કે એસાઇલ, એરોઇલ, હિટ્રોએલાઇલ, સલ્ફોનાઇલ. આ બધા એક અથવા એક કરતાં વધારે ગ્રુપથી એને અટેચ કરવામાં આવે છે. એના એક્ઝામ્પલ છે આપણે એસિટેમાઇડ CH3CONH2. એમાઇડ છે એ એક એનો ડેરિવેટિવ છે. આ
એમાઇડ છે એ એક કરતાં એક અથવા એક કરતાં વધારે ગ્રુપથી અટેચ થાય તો કે કયા કયા આવે છે? એરાઇલ ગ્રુપ, એસાઇલ ગ્રુપ, સલ્ફોનિક ગ્રુપ. બરાબર, એનું એક્ઝામ્પલ છે CH3CONH2 એસિટેમાઇડ. બરાબર, પછી બે આવ્યો એમાઇડ, પછી બેન્ઝીન રિંગ ઉપર CONH2 બેન્ઝેમાઇડ. બધા એના ડેરિવેટિવ છે. બરાબર, નિકોટિનેમાઇડ, પછી સલ્ફો ટોલ્યુઇન સલ્ફોનેલેમાઇડ, બધા એમાઇડ છે. આ એમાઇડના ડેરિવેટિવ છે, એટલે કે એનો એક ડેરિવેટિવ એમાઇડ છે. આ બધા એના એક્ઝામ્પલ છે. આ એમાઇડ છે એ જનરલી પ્રિપેર બાય એમોનોલિસિસ રિએક્શન. એમોનોલિસિસ રિએક્શન દ્વારા એમાઇડ છે એ બનાવવામાં આવે છે. એના માટે રિડક્ટિવ મેથડ છે એ ઉપયોગ થતી નથી, એટલે કે રિડક્શન થતું નથી, પણ એમોનોલિસિસ રિએક્શનનો ઉપયોગ કરી અને એમાઇડ છે એ બનાવવામાં આવે છે. હવે આ મેથડ છે, ધીસ મેથડ ઇઝ જનરલી યુઝ ફોર પ્રિપેર્ડ ઓફ પ્રાઇમરી એમાઇન, કે પ્રાઇમરી એમાઇનની બનાવટ માટે મેથડ છે એનો ઉપયોગ થાય છે. તો કે કયા કયા ગ્રુપ છે એ એમાં જોવા મળે છે પ્રાઇમરી એમાઇનમાં? તો કે કોનું એમાં રિડક્શન થાય છે અને પ્રાઇમરી એમાઇન છે આપણે એની પ્રિપરેશન કરી શકીએ, એટલે બનાવી શકીએ. તો કયા કયા ગ્રુપ છે એનું રિડક્શન થાય છે? તો એમાં સૌથી પહેલાં છે રિડક્શન ઓફ નાઇટ્રોસો, હાઇડ્રોક્સાઇલ એમાઇન, એઝોક્સી, એઝો એટસેટ્રા. બધા ગ્રુપના રિડક્શન દ્વારા મળે છે. બીજું છે રિડક્શન ઓફ નાઇટ્રાઇલ, એમાઇડ્સ, ઓક્ઝાઇમ અને એઝાઇડ. આ બધાના રિડક્શન દ્વારા મળે છે. પછી છે રિપ્લેસમેન્ટ ઓફ લેબાઇલ ગ્રુપ. લેબાઇલ ગ્રુપની અંદર આવે છે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ, એરાઇલ ગ્રુપ અને હેલોજન ગ્રુપ. આ ઉપરાંત સલ્ફોનિક એસિડ. આ બધાનું છે એ એમોનિયા સાથે રિએક્શન થાય છે. એનો એક એક્ઝામ્પલ છે યુરિયા, NH2CONH2. બરાબર. પછી છે ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ છે એ થાય છે હાઇડ્રોક્સોબેન્ઝીન અને હાઇડ્રોક્સાઇલ એમાઇડ અને સેકન્ડરી અને ટર્શરી એમાઇડ. આ બધું છે, આ બધા ગ્રુપ છે જેનો ઉપયોગ કરી અને પ્રિપરેશન ઓફ પ્રાઇમરી એમાઇન, એટલે પ્રાઇમરી એમાઇનની બનાવટમાં બધાનો છે એનો ઉપયોગ કરી શકીએ. શું થાય છે બધાનું? તો કે રિડક્શન થાય છે. બરાબર. હવે ઇક્વેશનની અંદર આપણે એક ઇક્વેશન છે એની અંદરથી આપણે કે અને કે બીના મૂલ્યો છે એ મેળવવાના થાય છે. એ મૂલ્યો તમારે એક્ઝામના પૂછાતા નથી, પણ એની એક સિમ્પલ ઇક્વેશન છે કે એમોનિયાની વોટર સાથે પ્રક્રિયા થાય RNH3 પ્લસ H2O પ્લસ H2O એટલે શું થાય છે? RNH3 into HOH. બરાબર, RNH3 into HOH. અથવા તો આપણે એને આ હાઇડ્રોજન છે વોટરનો દૂર થાય એટલે શું મળે? RNH3 અને OH. બરાબર, એટલે આપણે લખી શકીએ RNH3 પ્લસ અને OH માઇનસ. બરાબર, RNH3 પ્લસ અને OH માઇનસ, એટલે KB is equal to RNH3 plus OH minus upon RNH2. આ કેબીના મૂલ્યો છે એ તમને આપેલા છે. એની તમારે ફોર્મ્યુલા
એટલે સોરી કેબીના મૂલ્યો છે એ તમારે યાદ રાખવાના નથી, બરાબર. આ રીતે એના મૂલ્યો છે એ આપણે મેળવી શકીએ, એની વેલ્યુ પણ આપણે તમારે યાદ રાખવાનું નથી. આ એમાઇન છે એનો યુઝ ક્યાં થાય છે? તો કે એમાઇનનો યુઝ છે એ પોલિમર તરીકે થાય છે, રેક્ઝિનની બનાવટમાં થાય છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે એમાં રેક્ઝિનની બનાવટની અંદર થાય છે. એટલે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આ ઉપરાંત પ્રોડક્શન ઓફ ડાઇઝ, રબર, નાયલોન, ફાર્માસ્યુટિકલી, ગેસોલિન, એડિટિવ્સ, સર્ફેક્ટન્સ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર આ એમાઇન છે એનો ઉપયોગ થાય છે, બરાબર. પછી છે મેથડ ઓફ રિડક્શન. આપણે કહ્યું એમાઇન, એનું ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ત્રણેયના બબે ત્રણ એક્ઝામ્પલ, બરાબર. હવે છે મેથડ ઓફ રિડક્શન. મેથડ ઓફ રિડક્શન. Method of reduction used for the preparation of amine. આપણે આગળ જોઈ ગયા એમ એમાઇનની બનાવટ માટે પ્રક્રિયા છે એ વપરાય છે. એમાં કયા કયા રિએજન્ટ છે એ વપરાય છે? સૌથી પહેલા છે મેટલ એન્ડ એસિડ. મેટલ એન્ડ એસિડ. મેટલ અને એસિડ, બરાબર. એમાં છે મેટલ તરીકે આપણે લઈએ આયન. આ મેથડ છે ને બીચામ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. મેટલ અને એસિડનો ઉપયોગ કરી અને એનું રિડક્શન કરવામાં આવે. કયા કયા રિએજન્ટ છે, કોની કોની પ્રેઝન્સમાં થાય છે? એમાં સૌથી પહેલાં છે મેટલ અને એસિડ. આયન અને એસિડ ઇઝ ધ મેજર એક્ઝામ્પલ ઓફ ઇન ધીસ કેટેગરી, બરાબર. મેટલ તરીકે લીધી છે આયન. બીજી મેટલ વપરાય છે ટીન અને ઝેડએમ. એટલે આયન, ઝેડએમ, ટીન, આ ત્રણેય મેટલ છે એનો વધારે ઉપયોગ થાય છે. આ ઉપરાંત એસિડ તરીકે એમાં વપરાય છે HCl, H2SO4 અને એસિડિક એસિડ, બરાબર. ટીન, આયન, ઝીંક એઝ અ મેટલ તરીકે અને HCl, H2SO4 અને એસિડિક એસિડ બધા એસિડ તરીકે અહીંયા રિએક્શનમાં જોવા મળે છે, બરાબર. રિડક્શનની અંદર આ ફર્સ્ટ છે મેટલ અને એસિડ. બધાની હમણાં રિએક્શન આવે છે ત્યારે વધારે આઈડિયા આવશે. બીજું છે કેટાલિટિક. બીજું એમાં જોવા મળે છે કેટાલિટિક. આ મેથડ છે ધીસ મેથડ ઇન્વોલ્વ્સ યુઝ ઓફ હાઇડ્રોજન એન્ડ કેટાલિટિક. કયા કયા છે? તો કે નિકલ, કોપર, પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ, કોપર, પ્લેટિનમ, palladium, molybdenum, etc. catalytic are used for this method. બરાબર.
ત્રીજું છે સલ્ફાઇડ. This is used for the partially reduction of polynitro-aromatic compound to nitroamines. આ મેથડ છે એ પોલીનાઇટ્રો એરોમેટિક કમ્પાઉન્ડમાંથી નાઇટ્રોએમાઇનમાં એનું રિડક્શન કરે છે. એન્ડ રિડક્શન ઓફ નાઇટ્રો એન્થ્રાક્વિનોન ટુ એમિનો એન્થ્રાક્વિનોન. નાઇટ્રોની જગ્યાએ રિડક્શન થાય એટલે એમાઇન ગ્રુપ છે એ અટેચ થાય, જેમાં ધીસ મેથડ એટલે કે આ સલ્ફાઇડ છે એ યુઝ થાય છે. બરાબર. પછી ઇલેક્ટ્રોલિટિક છે. ઇલેક્ટ્રોલિટિક પછી છે મેટલ અને આલ્કલી. મેટલ એન્ડ આલ્કલી. આ મેથડ છે. ધીસ મેથડ ઇઝ યુઝડ ફોર પ્રોડક્શન ઓફ એઝોક્સી, એઝો અને હાઇડ્રેઝો કમ્પાઉન્ડ. ત્રણેય કમ્પાઉન્ડના પ્રોડક્શન માટે આ મેટલ એન્ડ આલ્કલી મેથડ છે એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત બેન્ઝિડિન સિરીઝના કમ્પાઉન્ડ છે એના પ્રોડક્શનની અંદર પણ મેટલ અને આલ્કલી મેથડ છે એ વપરાય છે. કે બેન્ઝાડિન સિરીઝના કમ્પાઉન્ડ માટે એના કમ્પાઉન્ડ છે એની સિરીઝ એના રિલેટેડ જે તે હોય એ બધા માટે આ મેટલ એન્ડ આલ્કલી મેથડ છે એ યુઝ થાય છે. બરાબર. પછી 5મા નંબરનું છે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ અથવા હાઇપોસલ્ફાઇડ. હાઇપોસલ્ફાઇડ. એના પછી છે સલ્ફાઇડ. બરાબર. The reaction of sodium sulfide and bisulfide on an aromatic nitro compound leads to the mixture of amine and amino-aryl sulfonic acid. એના માટે સલ્ફાઇડ મેથડ છે એ યુઝ થાય, જેનો યુઝ કરીને આપણે એમાંનું પ્રોડક્શન છે એ કરી શકીએ છીએ. પછી મેટલ હાઇડ્રાઇડ, સોડિયમ એન્ડ સોડિયમ આલ્કોલેટ. મેટલ હાઇડ્રાઇડ, સોડિયમ આલ્કોલેટ. Sodium and sodium alkylate, strong caustic oxidation reduction, etc. Strong caustic oxidation reduction, etc. બરાબર. કે આ બધી છે એ પ્રિપરેશન ઓફ એમાઇનની બનાવટની અંદર આ બધા છે એનો ઉપયોગ થાય છે. મેટલ એન્ડ એસિડ. મેટલ તરીકે છે Fe, Zn, ટીન. એસિડ તરીકે Cl, H2SO4 એસિટિક એસિડ. પછી એઝ અ કેટાલિટિક છે, તો કેટાલિટિકમાં નિકલ, કોપર, પ્લેટિનમ, પેલિડિયમ, મોલિબ્ડેનમ. સલ્ફાઇડ, ઇલેક્ટ્રોલિટિક, મેટલ એન્ડ આલ્કલી. હાઇપોસલ્ફાઇડ, સલ્ફાઇડ, મેટલ હાઇડ્રાઇડ, સોડિયમ આલ્કોલેટ અને સ્ટ્રોંગ ઓક્સિડેશન રિએક્શન. બરાબર. આ બધા છે એ એમાંની પ્રિપરેશન માટે વપરાય છે. હવે એની
આ બધા છે એ કઈ રીતે યુઝ થાય છે એની એક એક રિએક્શન છે એ આપણે લખીએ છીએ. બધાની એક એક રિએક્શન છે એ તમને કરાવું છું, વધારે આપણે કરવાની જરૂર નથી. બરાબર. સૌથી પહેલાં છે આપણે એક્ઝામ્પલ લઈએ, નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીનની ઝિંક અને એસિડ સાથે, ઝિંક અને વોટર સાથે, ઝિંક અને આલ્કલી સાથે, ઝિંક પ્લસ એસિડ, ઝિંક પ્લસ વોટર અને ઝિંક પ્લસ આલ્કલી સાથે રિડક્શન કરવામાં આવે તો સૌથી પહેલાં નાઇટ્રોબેન્ઝીનને રિએક્ટ in the presence of zinc plus acid to give product of aniline. First reduction, zinc plus water સાથે reduction થાય હાઇડ્રોક્સાઇડ ગ્રુપ છે એ અટેચ થાય છે અને ઝિંક પ્લસ આલ્કલી સાથે રિએક્શન થાય. એટલે બે બેન્ઝીન રિંગની સાથે NH ગ્રુપ છે એ અટેચ થાય. ફિનાઇલ હાઇડ્રેક્સોલ એમાઇન અને હાઇડ્રેઝોબેન્ઝીન. બરાબર. રિડક્શન ઓફ નાઇટ્રોબેન્ઝીન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઝિંક પ્લસ એસિડ gives product of aniline. બરાબર. બીજું છે ઝિંક પ્લસ વોટરની હાજરીમાં રિડક્શન થાય તો ફિનાઇલ હાઇડ્રોક્સાઇલ બેન્ઝીન, ફિનાઇલ હાઇડ્રોક્સાઇલ બેન્ઝીન. બરાબર. અને ઝિંક અને આલ્કલીની સાથે રિડક્શન થાય તો હાઇડ્રેઝો બેન્ઝીન છે એ પ્રોડક્ટ તરીકે મળે છે. બરાબર. હવે આપણે અહીંયા એક જ ગ્રુપ છે એ લીધું છે. એક કરતાં વધારે ગ્રુપ લઈ અને એનું રિડક્શન કરવામાં આવે. બરાબર. એક જ ગ્રુપ છે, એક જ સ્થાન ઉપર ગ્રુપ છે નાઇટ્રો. એક કરતાં વધારે એની પોઝિશન ઉપર કોઈ પણ ગ્રુપ લઈ અને એનું રિડક્શન કરવામાં આવે તો શું થાય, તો એનું એક્ઝામ્પલ આપું છું. આ પ્રોસેસ કરતી વખતે એની pH મેન્ટેન કરવી જરૂરી છે. આપણે લઈએ છીએ એક્ઝામ્પલ નાઇટ્રો એનિલાઇડ. બરાબર. સોરી, આપણે પેલા બે જ નાઇટ્રો ગ્રુપ લઈ, એક લીધું તો હવે બીજા સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ લઈ અને એનું રિડક્શન કરીએ. અહીંયા આપણે નાઇટ્રોબેન્ઝીન લીધું હતું, હવે આપણે એને ઓર્થો અને મેટા સ્થાન ઉપર લઈએ તો મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન લઈ અને એનું રિડક્શન કરીએ રિડક્શન માટે આપણે કોની હાજરીમાં કરવાનું છે મેં તમને અહીંયા લખાવ્યું હતું કે આ બધા છે એ એમાઇનના પ્રોડક્શનની અંદર, એમાઇનની બનાવટની અંદર એનો યુઝ થાય છે. બરાબર. આયર્ન પ્લસ એસિડ, પેલું છે એફી એટલે કે આયર્ન પ્લસ એસિડ અને બીજું છે આલ્કલાઇન સલ્ફાઇડ.
આલ્કલાઇન સલ્ફાઇડ. આ બંનેનું મેટાડાઈ નાઇટ્રોબેન્ઝીનની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો પહેલું મળે છે આપને એમ ફિનાઇલ એનિડેમાઇન. આપને બે NO2 ગ્રુપ છે એનું રિડક્શન થઈ અને આપને મળશે બે NH2 ગ્રુપ. એમ ફિનાઇલ એનિડેમાઇન, બરાબર, એનિડાઈ એમાઇન. બે વખત છે એટલે આપણે શું થયું? ડાયએમાઇન. કોની પ્રેઝન્સમાં થયું? તો કે Fe પ્લસ એસિડની હાજરીમાં એનું રિડક્શન. બીજું છે આલ્કલાઇન સલ્ફાઇડની હાજરીમાં એનું રિડક્શન થાય એટલે આપને મળે છે એમ નાઇટ્રો એનિલિન. એમ નાઇટ્રો એનિલિન અહીંયા એક ગ્રુપનું એક સ્થાન સાથે જોડાયેલા ગ્રુપનું રિડક્શન થયું અને એક છે એઝ ઇટ ઇઝ રહ્યું, બરાબર. એમ નાઇટ્રો એનિલિન. આ છે મેટાડાઈ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન, બરાબર. પેલું આપણે એક નાઇટ્રોબેન્ઝીનનું કર્યું. આ બધાનું વધારે ડિટેલમાં છે એ તમારે હમણાં આગળ આવશે. પછી છે નાઇટ્રો એનિલાઇડનું રિડક્શન કરવામાં આવે નાઇટ્રો એનિલાઇડ એનું રિડક્શન કરવામાં આવે આયર્ન પ્લસ એસિટિક એસિડ અને આયર્ન પ્લસ HCl. Fe પ્લસ એસિટિક એસિડ અને Fe પ્લસ HCl. Fe પ્લસ એસિટિક એસિડ, આયર્ન પ્લસ એસિટિક એસિડ અને આયર્ન પ્લસ HCl ની હાજરીમાં નાઇટ્રો એનિલાઇડનું રિડક્શન કરવામાં આવે તો શું મળે છે? સૌથી પહેલાં આપને મળશે, પહેલાં એક ગ્રુપ છે એનું રિડક્શન થશે. NO2 ની જગ્યાએ આવશે NH2 અને NHCOCH3 બરાબર. ફરી પાછું Fe પ્લસ HCl સાથે રિડક્શન થાય એટલે બંનેનું રિડક્શન થશે. જે આગળ હતું એમ NH2 બરાબર. બે ગ્રુપ છે એનું રિડક્શન થયું. એમ ફિનાઇલ એની ડાય એમાઇન, બરાબર. એમ ફિનાઇલ ડાય એમાઇન. આ થયા ત્રણ એના રિડક્શન, બરાબર. પ્રોડક્શન ઓફ એમાઇન. અલગ અલગ પ્રકારની મેટલ અને મિનરલ એસિડ અથવા બીજા ઓર્ગેનિક ઇનઓર્ગેનિક એસિડની હાજરીમાં એનું રિડક્શન આપણે કર્યું. પહેલું હતું નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કર્યું, બીજું મેટાડાઈ નાઇટ્રોબેન્ઝીન અને ત્રીજું છે નાઇટ્રો એનિલાઇડ. એમાં અલગ અલગ પ્રકારના મેટલ અને મિનરલ એસિડ છે અથવા એસિડ છે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક છે એનો ઉપયોગ કરી અને આપણે એનું રિડક્શન કર્યું, બરાબર. સિમ્પલ નાઇટ્રો ગ્રુપની જગ્યાએ NH2 ગ્રુપ છે એ અટેચ થાય, બરાબર. હવે આપણે અહીંયા સુધી આ લેક્ચરની અંદર રાખશું. આજે આપણે એનું ઇન્ટ્રોડક્શન કર્યું, 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યા, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. બહુ છે નહીં, વધારે અઘરું, એકદમ ઇઝી યુનિટ છે તમારો. અને આપણે એના એક અથવા એક કરતાં વધારે ગ્રુપ છે એ અટેચ થાય તો એનું રિડક્શન કઈ રીતે થાય, એસિડ અને આલ્કલી, અને કોઈ પણ મેટલની હાજરીમાં, બરાબર. આ હતું તમારું
ઇન્ટ્રોડક્શન. અહીંયા સુધી આપણે રાખશું. ઓકે, થેન્ક યુ.